જય શ્રી કૃષ્ણ. મારું નામ દીપક ગઢિયા છે અને હું સનરાઈઝ સીએસપી ઇન્ડિયા કરીને કંપની છે તેમાં હું ચેરમેન છું. અને સનરાઈઝ સીએસપી એ આપણે ઓસ્ટ્રેલિયાથી એક ટેકનોલોજી લાવ્યા છે, પણ આખી જે ટેકનોલોજીના જે ટ્રાન્સફર પરથી આખી ટેકનોલોજી આપણે ઇન્ડિયામાં બની છે. એટલે જે નરેન્દ્ર મોદીનું જે સપનું હતું આત્મનિર્ભર ભારત, એ પ્રમાણે આખી ટેકનોલોજી આપણે ઇન્ડિયામાં બનાવી છે. અને આખી આજે તમે પાછળ જુઓ છો તે દુનિયાની સૌથી મોટી ડીશ છે અને સૌથી પહેલી વાર ઓસ્ટ્રેલિયાની બહાર બની છે. અને આપણે આ ડીશ એ આપણે સૂર્યના કિરણોને એકત્રિત કરીએ છીએ અને એમાંથી આપણે હાઈ ટેમ્પરેચર પ્રોડ્યુસ કરીએ છીએ. એટલા માટે આ ટેકનોલોજી નામ છે સોલાર કોન્સન્ટ્રેટર. અને હાઈ ટેમ્પરેચરમાંથી આપણે ત્યાં સોલાર બોઇલર મૂકી એનાથી સ્ટીમ બનાવીએ છીએ. અને સ્ટીમ પછી અત્યારે એ લોકોનું જે એર કન્ડિશનિંગ પ્લાન્ટ છે વેપર ચિલર, તેમાં જાય છે અને એમાંથી અત્યારે એર કન્ડિશનિંગ કરીએ છીએ. એટલે અત્યારે આપણે એક ડીશની 100 ટનનું એર કન્ડિશનિંગ કરી શકીએ. અત્યારે આપણે અહીંયા આગળ 2 ડીશ લાગી છે, એમાંથી આપણે 200 ટનનું એર કન્ડિશનિંગ કરીએ છીએ. અને આશયમાં સોલાર સ્ટીમથી લોન્ડ્રી પણ ચલાવી, રસોઈ પણ કરી, સ્ટરલાઇઝેશનમાં વાપરી, ગરમ પાણી માટે કરી. એટલે આ ટેકનોલોજી આપણા દેશ માટે બહુ જ લાભદાયક છે. અને આપણે ગામડે ગામડે આ ટેકનોલોજી લાવી અને જે ડિસેન્ટ્રલાઇઝ પાવરનો આપણે જે પ્રોજેક્ટ કરવો છે તે કરી શકશું. અને આ ટેકનોલોજીને બનાવવા માટે મદદ કરી છે રોટરી ક્લબ ઓફ બોમ્બે પિયર, જેમણે 1.6 કરોડ રૂપિયાની આપણને ગ્રાન્ટ આપી મુનીષ આશ્રમને. અને રોટરી ક્લબને અપાર કેબલ કરીને જે કંપની છે તે લોકોએ CSRના અંદર ફંડિંગ આપ્યું. એટલે ધીસ ઇઝ અ કોઓપરેશન બિટવીન ઇન્ડસ્ટ્રી, જેને CSR ફંડિંગ આપ્યું, રોટરી ક્લબ જે પૈસા લઈ અને આશ્રમને આપ્યા, જે હોસ્પિટલ ચલાવવા માટે, કેન્સર હોસ્પિટલ ચલાવવા માટે, એક્રેડિશન લેવા માટે. અને આપણે કંપની જે છે એ નવી યુનિક ટેકનોલોજી લઈ આવી જે ખાલી આશ્રમમાં નહીં પણ આખા દેશ માટે મદદરૂપ થઈ શકશે. આપણે આજે તમે ડીશ જુઓ છો તે બહુ રીતે યુનિક છે. એટલે નોટ ઓનલી ઇટ ઇઝ મેડ ઇન ઇન્ડિયા, પણ એમાં આપણે એક ડીશ છે તે 7 માળ જેટલી ઊંચી છે. અને સૂર્યમુખી ફૂલની જેમ સૂરજ પડે રીતે ડીશ 2 ડાયરેક્શનમાં ફરે છે. અને 380 અરીસા છે જે બધા લાઇટને કોન્સન્ટ્રેટ કરીને 1700 ડિગ્રી ટેમ્પરેચર ક્રિએટ કરે છે. અને આ ટેકનોલોજી એવી છે કે કંટ્રોલ રૂમ છે તેમાં તમે ખાલી જગ્યાનું ને લોકેશનનું લેટિટ્યુડ લોંગિટ્યુડ આપી દો તો એ સોફ્ટવેર આપણે ડીશને કમાન્ડ આપે કે કઈ રીતે ફરવું, કારણ કે સૂર્યની સ્પીડ પ્રમાણે ફરવું 2 ડાયરેક્શનમાં. સાથે સાથે એ કંટ્રોલ પણ કરે છે કે તમારું જે ટેમ્પરેચર થાય છે સ્ટીમનું, કે કેટલા ટેમ્પરેચર કેટલા પ્રેશર પહોંચ્યું છે. કાલે ઉઠીને હવા વધી જાય તો એને કમાન્ડ આપે કે તું સુઈ જાય, કારણ કે તાપા બહુ હવા આવશે તો તું કદાચ છતરી ઉડી જશે. એટલે આખી સિસ્ટમ જે છે તે હાર્ડવેર અને સોફ્ટવેર દે વર્ક ઇન ઇન્ટિગ્રેશન ટુગેધર અને સિમલેસલી. એટલે તમારે ઓપરેટર ખાલી બેસીને ખાલી ધ્યાન રાખે, કારણ કે આપણે IBR એપ્રુવ છે એટલે આપણે ઓપરેટર રાખવો પડે. તો એનું કામ છે કંટ્રોલમાં બેસી અને આખી સિસ્ટમ બરાબર ચાલે છે કે નહીં એનું ધ્યાન રાખવાનું. એટલે ફૂલી ઓટોમેટિક સિસ્ટમ છે.